ગણદેવી પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડની 75મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ જસ્મીન દેસાઈ અને સેક્રેટરી ગોપાલ ગોહિલના અધ્યક્ષસ્થાને કોળી પટેલ સમાજવાડી ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં એજન્ડા પરના તમામ 7 કામોને સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેંકે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તમામ ખર્ચ બાદ કરતા 4,11,67,000 રૂપિયાનો શાનદાર ચોખ્ખો નફો કર્યો છે. પ્રમુખે સભામાં બેંકની પ્રગતિનો ચિતાર રજૂ કરતા જણાવાયું હતું કે સભાસદોની સંખ્યા 28,576 પર પહોંચી છે અને બેંકે નાણાકીય સદ્ધરતા સાથે થાપણોમાં 14.55% તેમજ ધિરાણમાં 4.67%નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સાથે જ 5 શાખાઓમાં લોકર સુવિધા શરૂ કરવા ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે આગામી 12 જુલાઈના રોજ બિલીમોરા ખાતે મેડિકલ શિબિર યોજવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરી સેશનમાં સભાસદોના સવાલોના જનરલ મેનેજર હેમાંશુ વૈધે તર્કબદ્ધ જવાબો આપી સંતોષકારક સમાધાન કર્યું હતું. આ પ્રસંગે ગણદેવી પાલિકા પેલ સહિત બેંકના તમામ ડિરેક્ટર્સ અને મોટી સંખ્યામાં સભાસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કમાન્ડ લાઈવ, અશોક જોશી, ગણદેવી.